નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે જે વાત કરવી છે મગફળીના પાકની. આમ તો વરસાદ આ વર્ષે થોડોક લેટ થયો. ઘણી જગ્યાએ જ્યાં પાણીની સગવડ હતી ત્યાં તો કદાચ જૂનની શરૂઆતમાં વાવેતર થઈ ગયા, એટલે એકાદ મહિનાની મગફળી થઈ ગઈ. જ્યાં પાણીની સગવડ નહોતી ને વરસાદ આધારિત ખેતી હતી ત્યાં વાવેતર થયા છે. જુલાઈની શરૂઆતના અઠવાડિયામાં, એટલે કે જુલાઈના પહેલા અઠવાડિયાની અંદર મોટાભાગના વિસ્તારોમાં વાવણી થઈ અને વાવેતર છે. હજી ઘણી જગ્યાએ વરસાદ પણ બાકી છે. ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ થઈ, ખૂબ વરસાદ પડ્યો. તો અલગ અલગ પરિસ્થિતિઓ ગુજરાતની અલગ અલગ પ્રાંતની પરિસ્થિતિ છે. પરંતુ આજે મારે જે ચર્ચા કરવી છે મગફળીના પાકની અંદર શરૂઆતની અવસ્થામાં જ્યારે મગફળી આપણે વાવીએ છીએ અને વાવ્યા પછીની જે રોગની સમસ્યા છે ને એ રોગ માટેનું સચોટ અને સસ્તું નિરાકરણ કેવું હોઈ શકે. કારણ કે ઘણી વખત આ રોગને ઓળખા વગર આપણે અલગ અલગ પદ્ધતિઓથી અલગ અલગ રીતે ખર્ચા કરતા હોય પણ એનું પરિણામ નથી મળતું. આ શરૂઆતની સમસ્યા એટલે ઉગસૂકનો રોગ, કાળી ફૂગનો રોગ કહીએ, ખેડૂત મિત્રો સુકારા તરીકે ઓળખે, ઘણા વિસ્તારોમાં તળકીડી તરીકે ઓળખાય. કહેવાનો અર્થ એ છે કે મગફળી વાવી દીધા પછી 8-10 દિવસમાં જ્યારે ઉગ્યા પછીથી લઈને 1 મહિના સુધી, અને એમાંય જેમ ટેમ્પરેચર વધે, ખાસ કરીને વાવેતર થયા પછી વરસાદ ખેંચાણ હોય, ઘણી વખત વહેલું વાવેતર પિયત અગોતરું આપીને કર્યું હોય પછી વરસાદ ન પડ્યો તો એ સમયમાં આ સમસ્યા જોવા મળતી, એટલે કે આ ઉગસૂકનો રોગ, જેને કોલર રોટ તરીકે ઓળખીએ છીએ. તો આ રોગ છે એ આવા પાછળના કારણો અને એને કઈ રીતના નિયંત્રણની સસ્તી પદ્ધતિથી કરી શકે. બીજું, આની સાથે સાથે મિત્રો એ પણ સમસ્યા હોય છે ઘણી વખત કે ખાસ કરીને પાછલી અવસ્થાએ સફેદ ફૂગનો રોગ આવે કે જેને સ્ટેમ રોટ કહે, સ્ક્લેરોસિયમ રોલ્ફસાઈ નામની ફૂગથી થતો આ રોગ છે, જેને રાખોડી તરીકે ઓળખીએ અને સફેદ ફૂગના રોગ તરીકે ઓળખતા. તો એ રોગના નિરાકરણ માટેના પણ પગલાં ક્યાં ભરવા જોઈએ. ત્રીજી સમસ્યા ખેડૂત મિત્રો એ હોય છે, ઘણા બધા મને ફોન અત્યારે આવે છે અને પ્રશ્નો પૂછે છે, ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ અને માઇકોરાઇઝા પણ સાથે નાખી દેવું કે ન નાખવું જોઈએ. તો આ બધા જ પ્રશ્નોના જવાબો મારે આજના વિડીયોની અંદર આપવા છે. તો વિડીયો અંત સુધી જોજો, તમારા માટે કામનો છે. અને મગફળી વાવતા દરેક ખેડૂતોએ આ ટ્રીટમેન્ટ શરૂઆતથી કરશે તો મગફળીની અંદર ચોક્કસથી ઓછા ખર્ચે સારું ઉત્પાદન પણ મિત્રો લઈ શકશું. તો વિડીયો શરૂ કરવી પહેલાં આપ સર્વને વિનંતી છે કે મિત્રો આપ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લો. ત્યારબાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરો, ઓલ નોટિફિકેશન આવી જશે અને તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા થઈ જશે. તો મિત્રો, શરૂઆતની અવસ્થાની જે ફૂગ કીધી કે જેને કોલર રોટ તરીકે ઓળખી, એસ્પેરજિલસ નાઇઝર નામની ફૂગથી થતો આ કાળી ફૂગનો રોગ છે. ફૂગના જીવાણુઓ અહીંયા ફોટોગ્રાફમાં પણ બતાવું છું કે નીચે બજરિયા જેવા કલરના ઝીણા ટપકા સ્વરૂપે, અને હાથમાં આમ ઘસીએ તો બજર જેવો કલર હોય એવા તમને જીવાણુઓ મૂળના ભાગની અંદર, અથવા તો જ્યારે છોડ ઉગે ત્યારે, અથવા તો છોડ 15, 20 કે 25 દિવસનો થાય ખેંચી જ્યારે એના મૂળની અંદર જોવા મળે. તો આ ઉગસૂકનો રોગ છે. આવા પાછળના ઘણા બધા કારણો મેં કીધું, એસ્પેરજિલસ નામની ફૂગ ત્યાં ફેલાતો રોગ છે. જેમ ટેમ્પરેચર વધે, કારણ કે જમીનની અંદર ગરમીનું પ્રમાણ વધે, આપણે વાવેતર કરી દઈએ છીએ ભીનામાં, પછી સમય ટૂંકમાં પાણી નથી મળતું અથવા વરસાદ નથી થતો, તો એ સમયમાં ટેમ્પરેચર, જેમ બહારનું ટેમ્પરેચર વધે છે અને જમીનનું ટેમ્પરેચર વધવાને લીધે આ ફૂગનો ફેલાવો ઝડપથી થાય. ત્રીજું, ઘણી વખત આંતરખેડ કરી નાખીએ છીએ તો એક ડેમેજવાળો છોડ જ્યારે આગળ જાય છે ત્યારે પણ એ ફૂગનો ફેલાવો વધે છે. એના સિવાયનું કારણ છે કે જમીન પોચી રહેતી હોય, ઘણી વખત સમાર વ્યવસ્થિત રીતે ન મારતા હોય તો પણ આ ફૂગનો ફેલાવો વધે. પટ આપવાની પદ્ધતિ, ઘણા બધા મિત્રો હવે તો પટ આપવાની ચોક્કસ પદ્ધતિથી પટ આપે છે, પણ હજી પણ ક્યાંક ભૂલ થાય. મેં ઘણી વખત કીધું છે કે સારી ફૂગનાશક દવા, કાર્બોક્સિન પ્લસ થાઇરમ જેવી ફૂગનાશક દવાઓનો પટ 10 થી 12 કલાક પહેલા, પાવડર ફોર્મવાળી દવા 10 થી 12 કલાક પહેલા દાણાની અંદર 1 કિલો દાણા દીઠ 2.5 થી 3 ગ્રામ લેખે આપીને વાવેતર કરવું જોઈએ. આ આપશો તો 70-80% તમને ફાયદો થાય. જો એ નથી કરતા, તાત્કાલિક પટ આપી એમાં પણ તમે માર્ક કરી લેજો, જોઈ લેજો. તો પટ આપવાની યોગ્ય પદ્ધતિને વ્યવસ્થિત પટ આપીએ તો પણ આ ફૂગનો ફેલાવાને આપણે અટકી શકીએ. તો આ બધા કારણો છે. નિરાકરણ માટે શું કરવું જોઈએ મિત્રો? ઘણી બધી પદ્ધતિઓ છે, સંકલિત નિયંત્રણની પદ્ધતિઓ છે, એમાં જૈવિક નિયંત્રકો છે અને કેમિકલ છે. આપણે જૈવિક નિયંત્રકો ઉપર વધારે જોર દેવાનું છે. કારણ કે જૈવિક નિયંત્રકો લાંબા ગાળાનું નિયંત્રણ આપશે, અંતે તમને સસ્તા પડશે, જમીન, પર્યાવરણ અને માણસના સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક નથી. અને એના માટે 2 જૈવિક ફૂગનાશકો આપણી કૃષિ યુનિવર્સિટીઓએ ભલામણ કરી છે. પહેલી છે ટ્રાઇકોડર્મા, એની અંદર 2 સ્પીસીસ આવે, ટ્રાઇકોડર્મા હાર્જેનિયમ અથવા ટ્રાઇકોડર્મા વિરિડી, અને બીજી છે સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ. આ 2 વસ્તુઓને
આ બે જૈવિક નિયંત્રકોને આપણે ખૂબ સારી રીતે વાપરવાના છે. બે જૈવિક ફૂગ છે. હવે એને વાપરવાની જે પદ્ધતિ છે મિત્રો, ખૂબ સારી રીતે જો વાપરશું તો એના પરિણામ સારા મળે. બીજું, બજારમાંથી જ્યારે ખરીદીએ સારી ગુણવત્તાના, સારી ક્વોલિટીના લઈએ. ઘણા બધાના મિત્રોના પ્રશ્નો છે કે સારી ક્વોલિટી એટલે શું, પૈસાની કિંમતમાં ખૂબ મોંઘા હોય સારા હોય, ખૂબ સસ્તા હોય ખરાબ હોય, એવું નથી મિત્રો હોતું. થોડીક તમારા પ્રેક્ટિકલ અનુભવો, તમે જે ખેતરમાં અગાઉના વર્ષોમાં વાપરેલા આ નિયંત્રકો, આજુબાજુના ખેડૂતો, અથવા તો એકાદ બે વીઘામાં અખતરો કરી લેજો. અથવા ન ખ્યાલ આવે તો મને મારા નંબર ઉપર હું નંબર આપી દઈશ, એ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ પૂછી શકશો. આપણી કૃષિ યુનિવર્સિટીઓ બનાવતી હોય, સહકારી સંસ્થાઓ હોય, અથવા સારી સ્ટાન્ડર્ડતાવાળા પ્રાઇવેટ કંપનીના ખરીદીને ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ વાપરવાના છે. ટ્રાઇકોડર્મા 1 વીઘા દીઠ 16 ગુઠાના વીઘે હું કિલોની ભલામણ કરું છું. એમાં અલગ અલગ પદ્ધતિના ટ્રાઇકોડર્મા આવે, એ પણ તમે પદ્ધતિસરનો ઉપયોગ કરી શકો. સુડોમોનાસ 1 વીઘાની અંદર 500 ગ્રામ. તો ખાસ કરીને ટ્રાઇકોડર્મા 1 વીઘા દીઠ 1 કિલો. એમાં જો કે અલગ અલગ સ્ટાન્ડર્ડતાવાળા આવે, પણ આપણી સામાન્ય રીતે જે ભલામણ કરીએ છીએ 1 વીઘાની 1 કિલો. અને સુડોમોનાસ છે 1 વીઘાની અંદર 16 ગુઠાના વીઘે 500 ગ્રામ. આ બંનેને મિક્સ કરી, અને ખાસ મિક્સ કરીએ ત્યારે એ કાળજી રાખીએ, જો એરંડીનો ખોળ મળે સારો તો એરંડીના ખોળ સાથે મિક્સ કરીએ, અથવા તો આપણું દેશી સારું ગળતિયું છાણિયું ખાતર, અથવા તો કોઈ ઓર્ગેનિક મેટર સાથે મિક્સ કરીએ. હવે મિક્સ કેટલું કરવાનું છે? જનરલી 1 વીઘા દીઠ 1 કિલો ટ્રાઇકોડર્મા, 500 ગ્રામ સુડોમોનાસ અને 80 થી 100 કિલો લેખે આ ઓર્ગેનિક મેટર. જો આપણે એરંડીનો ખોળ મળે થોડોક મોંઘો પડતો હોય તો 50 કિલો લઈએ, છાણિયું ખાતર સારું ગળતી હોય તો આપણે 80 થી 100 કિલો લઈએ. આને મિક્સ કરી અને આપણી જમીનમાં જ્યારે પૂરેપૂરો ભેજ હોય, અને એમાંય હું તો એવું કહું છું કે મગફળી વાવી જોશો, મગફળી તમારી ઉગી જાય, 15, 20, 25 દિવસની મગફળી થાય, અને એ સમયે જો વરસાદી ઝાપટું હોય, અથવા આપણે પિયત આપ્યું હોય, અથવા જમીનમાં પૂરો ભેજ હોય, ત્યારે સાંજના સમયે 5 વાગ્યાની આજુબાજુના સમયે જો આ 1 વીઘા દીઠ જે માપ કીધું એને ઉડાડી દેવામાં આવે, અને એનો જો સારી રીતે આપણે નાખી દઈએ જમીનમાં, તો જમીનમાં જઈ અને આ સૂક્ષ્મ જીવાણુ ખૂબ સારી એક્ટિવિટી કરી અને જમીનજન્ય જે ફૂગ મેં તમને બંને કીધી, કોલારોટ, સ્ટેમરોટ, કાળી ફૂગ અને સફેદ ફૂગ, બંનેને સારામાં સારી રીતે નિયંત્રણ કરશે. અને અત્યારના સમય માટે આ ભેજવાળા વાતાવરણમાં આ ખૂબ જરૂરી છે. અત્યારે જ આ પદ્ધતિ મિત્રો કરીએ. જેને વાવેતર થઈ ગયા છે, 20-25 દિવસની મગફળી છે, એ મિત્રો કરી જ લે. હા, લેટ વાવેતર છે એ મિત્રો 8, 10, 15 દિવસની થાય ત્યારે પણ કરી શકે, પણ પૂરો ભેજ હોય ત્યારે તમને ખૂબ સારા પરિણામો મળશે, અને આ જે પૈસા ખર્ચે એનું વળતર પણ મળશે. ત્રીજી વસ્તુ હવે માઇક્રોરાઇઝા. ઘણા બધા મિત્રોની પ્રશ્નો હતા કે બધું એકારે મિક્સ કરીને નાખી દઈએ તો. હું માનું છું કે એક જૈવિક ફૂગ છે જેને બાયો ફંજીસાઇડ તરીકે ઓળખે, ટ્રાઇકોડર્મા સુડોમોનાસ વર્ગની છે. બીજી છે એ જૈવિક ખાતર સ્વરૂપે છે. માઇક્રોરાઇઝાનો ઉપયોગ જનરલી આપણે ખેતરમાં કરવાનો છે, પણ મારી સ્પષ્ટ ભલામણ છે કે ખેડૂત મિત્રો આ બધી વસ્તુ આપણે જ્યારે ખેતરમાં નાખીએ તો માઇક્રોરાઇઝા પણ ઘણા પ્રકારના આવે. દાણાદાર સ્વરૂપની અંદર આવે, પાવડર સ્વરૂપની આવે, લિક્વિડ સ્વરૂપમાં એટલે ડ્રીપ ઇરિગેશનની અંદર આપી શકાય, ઉપર છંટકાવ કરીને દાણાદાર સ્વરૂપ હોય એને નાખી શકીએ, છાસની બાજુમાં આપી શકાય. પરંતુ ટ્રાઇકોડર્મા સુડોમોનાસની પદ્ધતિ થયા પછી 2-4 દિવસનો ગેપ રાખી અને જો માઇક્રોરાઇઝા અલગથી આપણે આપશું, અને માઇક્રોરાઇઝા પણ સારી ગુણવત્તાના બજારમાંથી ખરીદી અને આપશું, તો ચોક્કસથી જમીન માટે ખૂબ ફાયદાકારક આ વસ્તુ છે. એની જે અગાઉના વિડીયોમાં આપણે ખૂબ સારી રીતે વાતો કરી છે કે માઇક્રોરાઇઝાનું કામ એક મૂળ સાથે ગઠબંધન કરી અને જે પણ પોષક તત્વો છે, ભેજ છે, એને મૂળ સુધી પહોંચાડીને મૂળને મજબૂત કરવાનું, મૂળને ખોરાક પહોંચાડવાનું અને છોડમાંથી વધારે ઉત્પાદન આવે એવા પ્રયત્ન કરવાનું કામ માઇક્રોરાઇઝાનું છે. તો માઇક્રોરાઇઝાનો ઉપયોગ ચોક્કસથી આપણે કરવાનો છે. એની અંદર પણ ઘણી બધી કંપનીઓના, સહકારી સંસ્થાઓના અલગ અલગ ગ્રેડના, અલગ અલગ પ્રકારના આવે. દાણાદાર સ્વરૂપમાં હોય તો જનરલી એકર દીઠ 2 થી 3 કિલોની ભલામણ કરવામાં આવે. ઘણા માઇક્રોરાઇઝા છે તો 250 ગ્રામ 1 એકરની અંદર ભલામણ કરવામાં આવે. પરંતુ આપણે જ્યારે ખરીદીએ છીએ તો દુકાનદાર પાસેથી પૂરી માહિતી લઈએ, બધી જ વસ્તુની. મેં તમને અગાઉ જે કીધું ને ટ્રાઇકોડર્મા સુડોમોનાસ, એની પૂરી માહિતી લઈએ. એને ખ્યાલ ન હોય તો આગળ પણ પૂછજે, આગળ પૂછીને પૂરી માહિતીનો ઉપયોગ કરીને જ વાપરીએ. કોઈ એમ કે બધું મિક્સ કરવું તો 3 જણાને પૂછશે. સારા લોકો છે જે તટસ્થપણે માહિતી આપે છે, એડવર્ટાઇઝમેન્ટ કરવાવાળા નહીં હો, નકર એડવર્ટાઇઝમેન્ટ કરવાવાળામાં પડશું તો એની જ માહિતી આપશે. આપણે તટસ્થ રીતે ટેકનોલોજીને કઈ રીતના કામ કરે, ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ, માઇક્રોરાઇઝા, એ પૂછી અને એને પ્રમાણેની પદ્ધતિ જો આપણા ખેતરમાં અપનાવશું તો ખૂબ સારા પરિણામો મળશે, સારું ઉત્પાદન મળશે. આશા રાખીએ કે તમે આ ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ સારી રીતે કરતા હશો. જે મિત્રો વર્ષોથી કરે છે કોમેન્ટમાં જણાવજો કે તમને આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા પછી કેવા પરિણામો મળે છે. જે મિત્રો નવા છે એ માહિતી લઈ અને આ વર્ષેથી 1, 2, 5 વીઘામાં શરૂઆત કરી અને વાપરવાનો આગ્રહ રાખજો. ચોક્કસથી હું ગેરંટી સાથે કહું છું કે આવતા દિવસોમાં આ જૈવિક નિયંત્રકો ખૂબ સારી રીતે કામ કરશે અને આપણે સારા પરિણામો પણ આપશે. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. એ પહેલાં
મારા નંબર નોંધી લેજો કે તમને જો આમાં કાંઈ સમસ્યા થાય અને પ્રશ્ન પૂછવાનો થાય તો વોટ્સએપ અથવા કોલ એ પણ સમય મર્યાદામાં સવારના 10 થી 12 સાંજના 3 થી 5 ની અંદર આપ કોલ કરશો, વોટ્સએપ કરશો તો સાથે મળીને એના પ્રયત્ન કરશું. મારા નંબર છે 95 58 29 48 28. 95 58 29 48 28. આ નંબરમાં કોલ વોટ્સએપ કરશો, સાથે મળીને ખેતીને સુધારવાના પ્રયત્ન કરશું. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.